છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદના પ્રવાસે આવ્યા છે, ત્યારે તેમણે સમૈયા શિક્ષાપત્રી કાર્યક્રમના સમાપન સમારોહમાં હાજરી આપી। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા પર આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં આ આયોજન કરાયું છે। સંતોએ ગીત ગાઈને સ્વાગત કર્યું હતું। શિક્ષાપત્રીના દર્શન કરીને અમિતભાઈ સ્ટેજ પર પહોંચ્યા। સ્વામિનારાયણ સંપ્રદાયના નીતિ નિયમોને શિક્ષાપત્રી કહેવામાં આવે છે। અંદાજિત 212 શ્લોકને શિક્ષાપત્રીમાં સમાવવામાં આવ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના નીતિ નિયમોને શિક્ષાપત્રી કહેવામાં આવે છે। આ કાર્યક્રમના સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે હાજરી આપી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આમાં ઉપસ્થિત રહ્યા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયના નીતિ નિયમોને શિક્ષાપત્રી કહેવામાં આવે છે અને તેના 200 વર્ષ પૂર્ણ થવા પર આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે હાજરી આપી છે। કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં કાર્યક્રમનું આયોજન થયું છે। સ્વામિનારાયણના સંતોએ ગીત ગાઈને તેમનું સ્વાગત કર્યું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સમૈયો શિક્ષાપત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેનો સમાપન સમારોહ આજે હતો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે હાજરી આપી છે। શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થયા છે, જેના અવસરે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કાલુપુર મંદિર કરવામાં આવ્યું છે। કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં આ કાર્યક્રમનું આયોજન થયું, જ્યાં સ્વામિનારાયણના સંતોએ ગીત ગાઈને તેમનું સ્વાગત કર્યું હતું। શિક્ષાપત્રીના દર્શન કરીને અમિતભાઈ પણ સ્ટેજ પર પહોંચ્યા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયના નીતિ નિયમોને શિક્ષાપત્રી કહેવામાં આવે છે। અંદાજિત 212 શ્લોકોને શિક્ષાપત્રીમાં સમાવવામાં આવ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। સમૈયો શિક્ષાપત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેનો આજે સમાપન સમારોહ છે। અમિતભાઈ શાહ પણ ગુજરાત પ્રવાસી છે, ત્યારે અમદાવાદમાં તેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી છે। સ્વામિનારાયણના સંતોએ ગીત ગાઈને તેમનું સ્વાગત કર્યું હતું। શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અંદાજિત 212 શ્લોકોને શિક્ષાપત્રીમાં સમાવવામાં આવ્યા છે। સમૈયો શિક્ષાપત્રી કાર્યક્રમના સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ હાજર રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં સંતોની ઉપસ્થિતિ જોવા મળી રહી। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે। અમદાવાદના પ્રવાસે તેઓ આવ્યા છે। શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા પર આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પહોંચ્યા છે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પણ તેમની સાથે ઉપસ્થિતિ જોવા મળી રહી છે। ગીત ગાઈને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। શિક્ષાપત્રીના દર્શન કરીને અમિતભાઈ સ્ટેજ પર પહોંચ્યા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયના નીતિ નિયમોને શિક્ષાપત્રી કહેવામાં આવે છે। અંદાજિત 212 શ્લોકોને શિક્ષાપત્રીમાં સમાવવામાં આવ્યા છે। આ કાર્યક્રમ આજે સમાપન થઈ રહ્યું છે, જેમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પહોંચ્યા છે। શિક્ષાપત્રીને નમન કરી અને તેઓ સ્ટેજ પર પહોંચ્યા હતા। અંદાજિત 212 શ્લોકને આ શિક્ષાપત્રીમાં સમાવવામાં આવ્યું છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયના નીતિ